વાલા મુક્તોને જય સ્વામિનારાયણ. ભક્તો, નવરાત્રિ એટલે સાધના અને આરાધનાનું પર્વ. નવરાત્રિ એટલે શક્તિ અને ભક્તિનું આરાધવાનું પર્વ. નવરાત્રિ એટલે સંયમ અને સદાચારનું પર્વ. નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર વિજય મેળવી પરાજય કરીને દેવી શક્તિનો વિજયનું પર્વ. આ પર્વ આપણા ભારતીય પરંપરામાં વેદકાળથી ચાલ્યું આવતું પર્વ છે. એવું કહેવાય છે કે સંગ અને મુંડ નામના બે મહાઅસુરો થયા. એને ધરતી ઉપર હાહાકાર કર્યો. પછી તમામ ઋષિમુનિઓએ, દેવગણોએ ભગવાનની પ્રાર્થના કરી. ત્યારે ભગવાને કહ્યું કે સૌ તમે 9 દિવસ સુધી પવિત્રપણે રહી દેવી અને પરમાત્માની સાધના આરાધના કરો, સંયમ અને સદાચાર રાખો. બધાએ 9 દિવસનું વ્રત રાખ્યું અને પછી ભગવાને પોતાની શક્તિમાંથી એક દેવી પ્રગટ કરી અને એનું નામ છે ચામુંડા. આજે ચોટીલાની ચામુંડામાં પ્રસિદ્ધ છે. એ ચામુંડામાં એ પ્રગટ થઈ અને 9મીને દિવસે એ નરાધમ સંડ અને મુંડને માર્યા હતા. માટે આપણે આ સમયે નરાધમ ન થાવો. જેને નાથવા અને નાશ કરવા નારાયણી દેવી પ્રગટ થઈ હતી. એ ક્યારે થઈ? તો કે બધાએ સંયમ અને સદાચાર રાખ્યા ત્યારે. માર્કંડેય પુરાણમાં એક બીજી અલૌકિક કથા છે કે ધરતી ઉપર મહિષાસુર નામનો એક રાક્ષસ થયો. મહિષાસુર એટલે મહિષ નામનો અસુર. મહિષને સંસ્કૃતમાં પાડો કે. મહિષ સંસ્કૃત શબ્દ છે, ગુજરાતીમાં એને પાડો કે. એ આ પાડાખાર મૂકવાનું પર્વ છે. અંદરો અંદરની આંટીઓને છોડવાનું પર્વ છે. જ્યારે એ મહિષાસુરે ધરતી ઉપર હાહાકાર કર્યો, કોઈ પણ બહેનો દીકરીઓની ઇજ્જત લૂંટતો હતો, કનક કામિની અને કીર્તિને આધીન થઈ તમામને પીડા દેતો હતો, ત્યારે આપણા ઋષિમુનિઓએ, સુજ્ઞજનોએ ભગવાનની આરાધના કરી. ભગવાને કહ્યું કે બ્રહ્માજીએ આ અસુરને વરદાન આપ્યું છે કે કોઈ દેવોથી કે મનુષ્યોથી તો મરશે નહીં, માટે એને મારવા માટે એક શક્તિ જોશે. તમે બધા જ સાધના આરાધના કરો. અને આખા ભારત ખંડના તમામ મનુષ્યોએ આ 9 દિવસ સુધી સાધના આરાધના કરી, સંયમ અને સદાચાર રાખ્યા, વાસના છોડી અને ઉપાસના કરી. એના ફળ રૂપે ભગવાને એક શક્તિ પ્રગટ કરી અને શક્તિનું નામ છે જગદંબા, દુર્ગા, અંબિકા. અને પછી એ શક્તિને કહ્યું કે તમે લડવા જાઓ અને અમે તપ અને સાધના આરાધના કરી તમને શક્તિ પૂરી પાડીએ છીએ. પછી એ માં અંબાજી 9 દિવસ સુધી મહિષાસુર સામે લડી. 10મા દિવસે એ અસુરનો વિનાશ થયો અને દેવીનો જય થયો. એ આનંદમાં આપણા તમામ ઋષિ મુનિઓએ આ 9 દિવસ નોરતાના ઈશ્વરની સાધના આરાધનાના કહ્યા છે. આજ જે ભારતને ઊંચું મસ્તક રાખી અને જીવી શકે એવી કારકિર્દી બક્ષી રહ્યા છે, આજે વિશ્વભરમાં ભારતનું નામ ગુંજતું કર્યું છે, એવા આપણા માનનીય મોદી સાહેબ એ 9 દિવસ નવરાત્રિમાં માત્ર પાણી પીને ઈશ્વરની આરાધના કરે છે. આટલી જવાબદારી હોવા છતાંય શક્તિ એમાં હુકામ શક્તિનું પ્રદાન કરે છે. બાપ જે આપણા વેદોક્ત પુરાણોમાં નવરાત્રિ ઉજવવાનું કહ્યું છે એ રીતે નવરાત્રિ કરે છે, એટલે એમાં શક્તિ છે. આપણે એવા શક્તિમાન થવું હોય, યશસ્વી તેજસ્વી બનવું હોય તો ભ્રષ્ટવાળો મૂકી અને ભક્તિવાળા બનો, દુરાચાર મૂકી સદાચારી બનો, કુપંથ છોડી સુપંથ અને સદવિચારને અપનાવો. નહીતર દરેક પોતે જ પોતાનું પતનનું કારણ હોય છે
અને પોતે જ પોતાની પ્રગતિનું કારણ બને છે. જો આ નવરાત્રિના દિવસે અમુક ડીજે વગાડી માતાજીના નામે ગરબા ગાય અને વ્યભિચાર ને કામાતુર થાય, આ બધા સંડ મૂંડ અને મહિષાસુરના વંશજો છે. માટે તમે મહિષાસુરના વંશજો મટી અને પરમાત્માના આશ્રિતો બનો, શક્તિના સાચા આરાધકો બનો, ઉપાસકો બનો. ભગવાન સ્વામિનારાયણે પણ આ નવરાત્રી વખતે ભાડેર ગામમાં અમુક લોકો પશુઓનું બલિદાન આપતા હતા, માંસ ભક્ષણ અને દારૂ પીતા હતા. એ બધાને છોડાવી ક્ષત્રિયોને વ્યસન મુક્ત અને દુરાચાર મુક્ત કર્યા હતા. આ નવરાત્રીનું પર્વ એ ભગવાન રામ પણ ઉજવતા હતા. જ્યારે રાવણને મારવા જાવ તો એ પહેલા ભગવાન રામે પણ 9 દિવસ સુધી માં શક્તિનો, આજે આબુ અંબાજી કહેવાય છે, ત્યાં આરાધના કરી અને શક્તિ અને બાણ આપ્યા. જે બાણ વડેથી ભગવાન રામે રાવણનો પરાજય કર્યો હતો. આ નવરાત્રીનું પર્વ વૈષ્ણવ પરંપરામાં પણ એટલું જ મહત્વનું છે. નવરાત્રીના પર્વમાં ગોપીઓએ 9 દિવસ સુધી સંયમ અને સદાચાર રાખી, માત્ર ફળ ફૂલ કે વ્રત રાખી અને ભગવાનની આરાધના કરી. ત્યારે ભગવાને એમને પ્રસન્ન થઈ દિવ્ય દર્શન આપ્યા અને કહ્યું કે તમારા મનોરથ પૂર્ણ કરવા માટે હું શરદ પૂનમની રાત્રિએ વાંસળી વગાડીશ, ત્યારે તમે આવજો. અને એ શરદ પૂનમની રાતનો રાસોત્સવ બહુ પ્રસિદ્ધ થયો. પણ એ 9 દિવસની તમામ ગોપીજનોએ માત્ર ફળ ફૂલ ખાય ને સાધના આરાધના કરી, એના ફળ રૂપે ભગવાને એની સાથે રાસોત્સવ રમી અને આજે ભક્તિનો માહોલ જગાવ્યો છે. માટે તમામ દેશબંધુઓને, તમામ માતાજીના ભક્તોને મારી કદબદ્ધ પ્રાર્થના છે કે આપણા તહેવારોને તહેવારની રીતે ઉજવો. આપણા તહેવારો એ શક્તિને ભક્તિ પ્રાપ્ત કરવાના તહેવારો છે. આપણા તહેવારો ભ્રષ્ટવાળો કરવાના નથી. આ તહેવારોમાં આપણી નવજોબનવંતી નારીઓ માથે ગરબો લઈ અને ઘૂમતી હતી. એ ગરબાને 9 દ્વાર હતા અને વચ્ચે જ્યોત હતી. એ ગરબાનું પ્રતીક આપણા ઋષિમુનિઓ આપણું શરીર કહે છે. આપણા શરીરને પણ 9 દ્વાર છે, 2 આંખોના, 2 કાનના, 2 નાકના, મુખના અને 2 નીચેના દ્વાર. આ 9 દ્વાર વાળો ગરબો, એમાં આત્મારૂપી જ્યોત જગે છે. માટે આત્મદીપો ભવ. તમે હું જ અક્ષર બ્રહ્મ છું, આત્મા છું, અજર છું, અજેદ્ય છું, એમ આપણા સ્વ સ્વરૂપને ઓળખવાનો અવસર એટલે નવરાત્રી. જે પોતાને આત્મારૂપ માની અને પરમાત્માની કે શક્તિની આરાધના કરે છે, એનો વિજય થાય છે. અને આ નવરાત્રીના દિવસમાં જે મનમાની કરે છે, ગમે એની સાથે પુરુષો અને બહેનો ભેગા રહીને દાંડિયા રાસે ઘૂમે છે અને પછી રાત્રિના એના મા બાપને કુળને કલંક લાગે એવા કાર્ય કરે છે. આવા બધા જ મહિષાસુરના વંશજો આપણે મટીએ અને આપણે સાચા કૃષ્ણ ભગવાનના, રામ ભગવાનના ઉપાસકો બનીએ, હનુમાનજી મહારાજના કે ગણપતિના સાચા આરાધકો બનીએ અને આપણા ઋષિ મુનિઓએ પ્રવર્તાવેલી પુનિત સંસ્કારની પરંપરાની જ્યોત જગાવીએ. વાલા બંધુઓ, આપણો દેશ જેમ કૃષિ કહેતા ખેતી પ્રધાન હતો, એ જ રીતે ઋષિ પ્રધાન હતો. અને એ ઋષિ મુનિઓને વચનોને આધારે જ્યાં સુધી પ્રજા જીવી ત્યાં સુધી દેશનો સુવર્ણ યુગ રહ્યો હતો. ભારત વિશ્વનો ગુરુ બને એમ બોલવાથી નહીં બને. જેટલા આપણે સંસ્કાર જાળવશું, સદાચાર ને સંયમ જાળવશું, એટલા જ આપણે વિશ્વ ગુરુના બનવાના પગલે આગળ વધી શકશું. જ્યાં પ્રામાણિકતા નથી, જ્યાં નીતિમત્તા, ખાનદાની ઈમાનદારી નથી, ત્યાં કોઈ દિવસ પ્રગતિની કે સાચી કીર્તિની આશા અપેક્ષા વ્યર્થ છે. માટે કનક, કામિની અને કીર્તિનો મોહ છોડી અને સાચા દિલથી આપણે દેવીની આરાધના કરીએ, શક્તિનું પૂજન કરીએ. આમ તો રાવણ રામ કરતા એક દ્રષ્ટિએ બળિયો ગણાય. શું કામ? રામને લંકામાં જવા સેતુ બાંધવો પડતો તો રાવણને નહીં. રામને વિદ્યા ભણવી પડતી, રાવણને 4 વેદો કંઠસ્થ હતા. રામને આધીન તમામ દેવો હોય એવું નથી લખ્યું. રાવણના ઢોલિયે દેવો બાંધેલા રહેતા એવું બધાએ લખ્યું છે. અને રાવણની આંખથી દેવો પણ ધ્રુજતા હતા. રાવણની નાભીમાં કુપ હતું. રાવણ 4 વેદનો ભણેલો હતો.
અસ્ત્ર શસ્ત્ર વિદ્યાનો જ્ઞાતા હતો, બહુરૂપી હતો. આટલો શક્તિમાન હોવા છતાં એક સંન્યાસીના વેશ ધારી રહેલા રામ પાસે પરાજય કેમ પામ્યો? આ નોરતા એ રામ રાવણના યુદ્ધના પણ દિવસો ગણાય છે. એટલા માટે કે રાવણ પાસે બધું હતું પણ એક ચારિત્ર નહોતું. ચારિત્ર ભ્રષ્ટ થયો તો રાવણ પાસે બધું હતું છતાં સમાપ્ત થઈ ગયો. ભગવાને આમ અટ્ટહાસ્ય કરતો તો આજના મૂર્ખાઓ અમુક ગરબામાં અટ્ટહાસ્ય કરે ને, એમ રાવણ અટ્ટહાસ્ય કરતો. આ બધા રાવણના વંશજો આવું જ કરતા હોય. એટલે એ રાવણ અટ્ટહાસ્ય કરતો, ભગવાનના બાણ મારે તો કારણ કે એના નાભીમાં કૂપ હતો. ત્યારે વિભીષણે ભગવાન રામના કાનમાં જઈને કહ્યું કે નાભી અમૃત કૂપ હી જાહી, એના નાભીમાં અમૃત કૂપ ભેદ હી રામ સર અનુસંધાન તાહી, સરનું અનુસંધાન કરી નાભી ભેદી નાખો. અને જ્યારે આપણા નાભીમાં રહેલું અજ્ઞાન જશે, કામ ક્રોધ લોભ મોદ મોહ આશા તૃષ્ણા જશે, તે દિવસે આપણામાંથી પણ રાવણનો નાશ થશે. અને આ રામ રાવણના યુદ્ધ વખતે તો આ ભારતના તમામ સનાતન દેવતાઓએ પણ પરમાત્માની સાધના આરાધના કરી અને રામને શક્તિ પ્રદાન થાય અને રાવણનો વિનાશ થાય એવી સ્તુતિ પ્રાર્થનાઓ કરેલી છે. માટે હું પણ આજ નવરાત્રીના નવલા દિવસોમાં પરમાત્માને પ્રાર્થના કરું છું કે હે દેવો, તમારી આરાધનાના નામે જે આસુરી વૃત્તિને પોષતા હોય એનો વિનાશ કરો અને તમારી આરાધના કરી જે શક્તિને માગતા હોય, સાચી ભક્તિને માગતા હોય, એને તમે મહાન શક્તિ ભક્તિથી ભરી દો, એને તમે યશસ્વી ને તેજસ્વી બનાવો અને એનો વિશ્વમાં વિજય થાય એવો કૃપા કરો. માટે આપણે પણ જે સમયે રામ ભગવાને સાધના આરાધના કરી, દેવોએ સાધના આરાધના કરી, શક્તિઓએ સાધના આરાધના કરી, આપણા ઋષિમુનિઓએ સાધના આરાધના કરી અને ભક્તિને શક્તિ પ્રાપ્ત કરી, એના સંતાનો છીએ. આપણે ઘેટાના સંતાનો નથી, આપણે સિંહના સંતાનો છીએ. માટે સિંહની જેમ સદાચારી સંયમી બનો. એક નારી સદા બ્રહ્મચારી એનું સૂત્ર ધારણ કરો. વેદોમાં લખ્યું છે કે ન તપો તપમ આહો, તપ એ તપ નથી તો કે બ્રહ્મચર્ય તપો તપમ. બ્રહ્મચર્ય છે એ તપનું પણ તપ છે. બ્રહ્મચર્યેણ દેવો હિ અમરત્વમ અજ્ઞાતત્વમ. બ્રહ્મચર્યના પદથી જ દેવો એ દેવત્વને પામ્યા છે અને અમર પદને પામ્યા છે. એ અમર પદ અને દૈવી પદને પામવાનો અનમોલ અવસર એ આપણી આ નવરાત્રિના દિવસો છે. હોળી વેદોમાં લખ્યું છે કે રાજાહિ રાજ્યમ પ્રાપ્નુવંતિ બ્રહ્મચર્યેણ મહત્તમમ. મોટા મોટા જે ચક્રવર્તી સમ્રાટ થયા એ પણ એના બ્રહ્મચર્યના તેજથી મોટા રાજ્યને પામ્યા છે અને બ્રહ્મચર્યના તેજથી લોકોનું નિમન કરે છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે મોટાની હારપે હારત. માટે મોટામાં નિષ્કામી વર્તમાન તો અવશ્ય જોઈએ. માટે જે કોઈ આ શક્તિઓના નામે જે મોટા મોટા ગરમાવો ઘૂમે છે એના લીડર મોટા કહેવાય. અને એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા નવરાત્રીના પર્વમાં કોઈ દુરાચારી ને ભ્રષ્ટાચારી તો નથી ને, કોઈ એની મા બાપને કલંક લગાડે એવા દીકરા દીકરીઓ કામ તો નથી કરતા ને. માટે આપણે આપણા ભારતીય સનાતન તહેવારોની રીતે ઉજવી, આપણે જીવનને પવિત્ર બનાવીએ. આપણે ઋષિના સંતાનો છીએ તો ઋષિ જેવું સંયમ અને સદાચાર કેળવીએ. આપણે શક્તિના ઉપાસકો છીએ તો શક્તિ ક્યારે પ્રાપ્ત થાય એવું કરીએ. અરે માં જગદંબા પાર્વતી પણ આ સમયે જ્યારે દક્ષે યજ્ઞ કર્યો ત્યારે ભગવાન ભોળાનાથે કીધું હતું કે આમંત્રણ વિના જવાય નહીં, પણ મનમાની કરી અને શક્તિ માતા દક્ષના યજ્ઞમાં ગયા. રામાયણમાં અને ભાગવતજીમાં બધે આ વાત પ્રસિદ્ધ છે. ત્યાં માતાજીનું અપમાન થયું અને છેવટ શંકર દાદાનું અપમાન કર્યું અને સતી દક્ષના યજ્ઞમાં બલિ મુવા વીરભદ્રએ દક્ષનું માથું છેદી નાખ્યું અને બધા દેહાભિમાની થયા અને શક્તિનું જે બળતું અંગ હતું એ જે અમુક જગ્યાએ પડી એ શક્તિ પીઠો કહેવાણી. એટલે આજે એ શક્તિની 51 પીઠો છે, 9 પીઠો મુખ્ય છે. એવું કહેવાય છે કે આ સમયે ભાગવતજીમાં લખ્યું છે કે કંસ વસુદેવ અને દેવકીને દુઃખ આપતો હતો અને એ પછી દેવકીને 8મા પુત્ર રૂપે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને જન્મ લીધો એ ભેગા જ માં શક્તિ જગદંબાએ જન્મ લીધો અને ભગવાનના કહેલી યોજના મુજબ
કંસ પાસે જ્યારે શક્તિ ગઈ ત્યારે કંસને ધોલ મારીને કીધું કે તારો મારનારો જન્મી ચૂક્યો છે, અને એ 9 સ્વરૂપે થઈ. એ 9 સ્વરૂપો કલ્યાણી, દુર્ગા, અંબા, આ બધી જ અલગ અલગ શક્તિઓ 9 રૂપે થઈ અને ભારતભરની સુરક્ષા માટે છે. માટે જે દેવીના નામે હિંસા કરશે, તો ભાગવતમાં જેમ લખ્યું છે કે ભરતજીને જડ ભરતને મા દેવી પાસે વધેરવા લઈ ગયા, ત્યારે દેવીએ તલવાર ખેંચી અને જેને એને મારનારાના માથા છેદ કરી નાખ્યો, શિરચ્છેદ કર્યો. એ જ રીતે એક દિવસ તમે દેવીના નામે ખોટું કરશો તો તમે દુઃખના ભાગી થશો, તમારો વંશજ છેદ જશે. માટે સુખિયા થવું હોય તો આપણા સંયમ અને સદાચારમાં રહી અને ભગવાન રામે, ભગવાન કૃષ્ણએ અને સર્વ કારણના કારણ ભગવાન સ્વામિનારાયણે જે રીતે નવરાત્રી ઉજવી, ભગવાન સ્વામિનારાયણે ભાડેરમાં દુરાચાર મુકાયો અને સદાચારી બનાવ્યા, ભગવાન કૃષ્ણએ ગોપીઓના સંયમને ભક્તિથી વરદાન આપ્યું, ભગવાન રામે પણ શક્તિની ઉપાસના કરીને શક્તિ મેળવી રાવણાદિકનો વિનાશ કર્યો. આપણે પણ એવા માર્ગે ચાલી અને આપણી પરંપરાને ઉજાળીએ, આપણા જીવનને ઉજાળીએ, આપણા તહેવારોને પવિત્ર રાખીએ, આપણા ઘરને પવિત્ર રાખીએ. અને ગરબો છે એ છેલ્લા દિવસ ફોડી નાખવાનો છે. એમ આ દેહરૂપી ગરબો ક્યારે ફૂટી જશે એની ખબર નહીં પડે. માટે વેરઝેર મૂકો. એક ગામમાં તો નોરતા રમાતા અને રામ રાવણનું યુદ્ધ થતું હતું, કે રાવણ તલવાર લઈને રામનું માથું કાપી નાખ્યું. આ બનેલી સત્ય ઘટના છે બોટાદ તાલુકાની. કહેતો તો કહેતી નથી. આવા વેરઝેર વાળા હોય ત્યાં હું ધૂળ ભગવાન આવે, ત્યાં હું ધૂળ માતાજી આવે. માટે આવા વેરઝેરને મૂકી અને પરસ્પર સંપ અને સુહૃદભાવ કેળવવાનું પર્વ એટલે આ નવરાત્રીનું પર્વ છે. પરસ્પર સંપ અને સદાચાર કેળવવાનું પર્વ, પરસ્પર એકબીજાને સન્માનવાનું અને એકબીજાને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પર્વ એટલે આ નવરાત્રીનું પર્વ છે. આ પર્વને ભગવાન સ્વામિનારાયણે પણ વધાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ પણ આ દિવસોમાં સંતો ભક્તો પાસે સંયમ અને સદાચાર રખાવતા હતા. પરમાત્માની નામ જપ ને ભક્તિ પ્રદક્ષિણાઓ કરાવતા હતા. આ દિવસે ઘણા સંતો ભક્તો પણ 9 દિવસના ફરાહાર કરીને કે પાણી પીને ઉપવાસ કરતા હતા. માટે આ પર્વ એવું અલૌકિક છે. પછી વિજયાદશમીનું પર્વ પણ ભગવાન સ્વામિનારાયણે અનેકવાર ઉજવ્યું છે. એ આપણે દશેરાના દિવસે લેશું. પરંતુ આ નવરાત્રીનો આરંભ આવતીકાલે સોમવારે પવિત્ર સોમવારના દિવસે થાય છે. સવારમાં 6:30 થી 7:30 આ 1 કલાક એ નવરાત્રીના ગરબા સ્થાપનનું પવિત્ર મુહૂર્ત છે. બપોરે 11:30 થી 12:30 સુધી પણ ઘટ સ્થાપન કરવાનું અને એની પૂજન કરવાનું અને એની આગળ પ્રતિજ્ઞા લેવાનું કે આ પર્વ અમે સંયમ અને સદાચારથી ઉજવશું. આ પર્વના દિવસે અમે બહાર ખાવાનું છોડી અને ફળ ફૂલ કે ઘરે બનાવેલું સંયમ કરીને ખાશું. આ પર્વના દિવસે અમે ભાઈઓના વિભાગમાં અને બાઈઓના વિભાગમાં રાસ લેશું અને રાસેશ્વરી રાજને રીઝવી અને જીવનને ધન્ય બનાવશું. આપણા ઐતિહાસિક બધા જ મોટા ઇતિહાસો સાથે જોડાયેલા આ પર્વને આપણા ઇતિહાસમાં ઋષિ મુનિઓ જે રીતે ઉજવા છે અને જે રીતે ઉજવવાનો આદેશ કર્યો છે એ રીતે સંયમ અને સદાચારમાં રહીને ઉજવો અને આપના જીવનને ધન્ય બનાવો. ભારતની રોશનીને ગુંજતી કરો, ભારતનું નામ પ્રકાશન કરો, આપણા કુળનું નામ ઉજાળો, ખાનદાન કુળના થઈ અને ના ઈમાનદાર ને ના મર્દ ન બનો, નપુંસક અને લબાડ ન બનો, સંયમ અને સદાચારી, યશસ્વી ને તેજસ્વી બનો. એવી શક્તિ ભક્તિ પરમાત્મા અને જગદંબા આપને પ્રદાન કરે એવી હું એમના પાવન ચરણોમાં પ્રાર્થના કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.